માણસ તાકીને બેઠું કાલ આનું બંધ થઈ જાય. પણ હવે તો પિન્ટુભાઈ લાખો ને કરોડો દુવાયું છે ભાઈ. તો કહો અને જગતને ચેલેન્જ આપું ભાઈ, કોઈ અંધશ્રદ્ધા નહીં. મારી મિલકતમાં ક્યાંય તાળું નથી. નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર સુરાપુરા ધામ એટલે કે ભોળા દાનભા બાપુને લઈને ખૂબ જ વિરોધ ચાલી રહ્યા છે. ત્યારે દાનભા બાપુનો એક અલગ જ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ ઝડપથી થઈ રહ્યો છે. આગળ હમણાં તમને તે પૂરો વિડીયો દેખાડું છું. તે વિડીયો પહેલા જોતા પહેલા હું તમને જણાવી દઉં કે દાનભા બાપુ તે વિડીયોની અંદર એમ કહે છે કે હું એક ચેલેન્જ આપું છું, હું કોઈ ખોટું કામ નથી કરી રહ્યો અને મારી મિલકતમાં કોઈ દિવસ તાળા નથી માર્યા, તેવું દાનભા બાપુ આ વિડીયોની અંદર ઘણું બધું કહે છે કે હવે ઘણા બધા લોકો મારી સાથે છે અને હું અંધશ્રદ્ધા નથી કરતો બિલકુલ. અને દાનભા તેવું બાપુ છે તેવું વિડીયોની અંદર ઘણું બધું કહે છે. આગળ હમણાં હું તમને વિડીયો દેખાડું તે પહેલા હું તમને કહી દઉં કે તમે મિત્ર જો અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો છે મિત્ર તે વધુ લોકોને શેર કરો, જેથી બધા લોકોને સત્ય હકીકત શું છે, માહિતી શું છે, જેથી બધા લોકોને સત્ય હકીકતને 100% સાચી જાણકારી મળે. એટલે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. આપણે વિડીયોમાં મોડું નહીં કરીએ. દાનભા બાપુનો તે વિડીયો જોવો મિત્ર અને પછી શેર કરજો. ખાસ શેર કરવાનું ભૂલતા નહીં. અને સત્ય કોણ છે અને આ મિત્ર કમલેશ જાદવ છે તે તમે તેને ઓળખતા જ હશો, જે જુનાગઢના છે. તે દાનભા બાપુનો વિડીયો છે તે વાયરલ કરી રહ્યા છે અને એમ કહે છે કે હું તમને 2 કરોડ રૂપિયા મારી પ્રોપર્ટી દાનમાં આપી દઉં, તમે બાપુના પ્રસાદ દેખાડો, તમારા સુરાપુરા દાદા છે તેનો પ્રસાદ દેખાડો, મને સાચી માહિતી શું છે એમ કહો. અને તે દાનભા બાપુનો અત્યારે સોશિયલ મીડિયામાં તે ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. આ મિત્ર તમે પહેલા દાનભા બાપુના વિડીયો જોવો ને પછી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ને ખાસ કરીને કોણ સાચું છે ને કોણ ખોટું છે તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો જોવો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી દેજો. માણસ તાકીને બેઠું કાલ આનું બંધ થઈ જાય. પણ હવે તો પિન્ટુભાઈ લાખો ને કરોડો દુવાયું છે ભાઈ. તો કહો અને જગતને ચેલેન્જ આપું ભાઈ, કોઈ અંધશ્રદ્ધા નહીં. મારી મિલકતમાં ક્યાંય તાળું નહીં દો. તો કહો ભાઈ, એકવાર મારું પવાલું નાખીને જો તમે બ્રહ્માંડના દર્શન ન કરાવું તો કહો ભાઈ, પિન્ટુભાઈ બાલ પરગડું રખડી નકળી જેલો ધરમ છું હો ભાઈ. 17 ને 23 ગજો એ આ ગંગાબાનો દીકરો છું.